ધોવાઈ ગયેલા રોડ્સ, વારંવાર ખોદકામ, પછી એક જગ્યાએ રોડ થોડો સારો થયો ત્યાં નવી જગ્યા પર પાછું ખોદી દેવાનું, ગટરના કામ એક સાથે શરૂ, અણઘડત આયોજન. આ હું વાત કરી રહ્યો છું ભાવનગર શહેરની આજની હાલત વિશે. આજે તમે જોશો, કહેવાય છે તો મહાનગરપાલિકા, પણ ભાવનગર શહેર જેટલી દુર્દશા એક પણ મહાનગરપાલિકાના રોડમાં નહીં હોય. એટલા રોડનું ખોદકામ, એટલું અણઘડત આયોજન. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કહી દો કે પછી જે તે ડિપાર્ટમેન્ટ છે, કંઈક ને કંઈ સંકલન નથી, અથવા તો સંકલન બહુ ખરાબ લેવલનું છે, જે ભોગવવું પ્રજાએ પડે છે. તો ક્યાં સુધી આવું ને આવું ચાલુ રહેશે એ એક મોટો સવાલ છે કે ભાવનગરની જનતા કેટલી સહનશીલ બની રહેશે. ઘણી બધી સુવિધાઓ પણ છીનવાઈ ગઈ છે. એરપોર્ટની રેગ્યુલર વિમાની સેવા હતી ભાવનગર પૂના, ભાવનગર મુંબઈની, એ વિમાની સેવા પણ છીનવાઈ ગઈ છે. અને કહેવા માટે તો ભાવનગર જિલ્લાના 4 લોકો મંત્રી બન્યા છે, પણ એની અસર ભાવનગરને કંઈ એનો લાભ નથી મળતો. તો પછી એ લાભ કોને મળે છે એનો, એ પણ એક મોટો સવાલ છે. બસ આ જ હતી આજની થોડીક સીધી વાત, બે ધડક. ફરી મળીશું આપણે.